સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ એ આજના કાર્યક્રમ માટે પસંદ થયો. સ્ટ્રેસ એટલે તણાવ, ચિંતામાંથી તણાવ ઉપજે. ઘણું બધું સ્ટ્રેસ વિશે આપણે સાંભળ્યું હશે. અત્યારે અહીંયા બેકડ્રોપમાં પણ સ્ટ્રેસ વિશે ઘણું બધું લખાણું છે. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે બાય 2030 સ્ટ્રેસ વુડ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ હ્યુમન ડાઈંગ. સ્ટ્રેસ છે સૌથી મોટું ફેક્ટર બનશે જેના લીધે માણસ મૃત્યુ પામશે. કારણ કે સ્ટ્રેસથી બ્લડ પ્રેશર, સ્ટ્રેસથી કાર્ડિયાક એરેસ્ટ, મેની થિંગ્સ હેપન. આપણે બેઠા છીએ એમાંથી પણ ઘણા બધાએ આપણને આ સ્ટ્રેસ સંબંધી વાત કરી હશે. આપણે પણ ઘણા બધો સ્ટ્રેસ, તણાવ એનો અનુભવ પણ કર્યો હશે. અત્યારે પણ ઘણા બધા કરતા હશે. બિઝનેસ લાઈફમાં કંઈક ઇશ્યુ ઊભું થાય એટલે સ્ટ્રેસ કમ્સ ઇન યોર લાઈફ. સોશિયલ લાઈફમાં કંઈ પ્રશ્ન ઊભો થાય એટલે અગેન સ્ટ્રેસ કમ્સ ઇન યોર લાઈફ. પર્સનલ લાઈફમાં, વ્યક્તિગત જીવનમાં કંઈક પ્રશ્ન ઊભો થાય એટલે અગેન સ્ટ્રેસ કમ્સ ઇન યોર લાઈફ. ચિંતા, તણાવ. ચિંતા અને તણાવમાંથી મુક્ત નથી થવાતું, પણ યુ કેન મેનેજ ઇટ. એ તમારી શારીરિક, માનસિક અને આંતરિક એટલે ઇમોશનલ હેલ્થ ન બગાડી શકે એટલું તો તમે કંટ્રોલ કરી શકો. Anybody who is working upon this earth, anybody who is involved in social relationships that we all are, સ્ટ્રેસ તો આવવાનો જ છે. તણાવ જીવનનો એક ભાગ છે. બટ યુ નીડ ટુ મેનેજ ઇટ. તમે સારી રીતે એને મેનેજ કરી શકો તો યુ કેન ઓલવેઝ રિમેઇન ફ્રી ઓફ ધ ડ્રેડફુલ ઇફેક્ટ્સ ઓફ સ્ટ્રેસ. તણાવની જે અસરો છે એનામાંથી મુક્ત થઈ શકાય. પહેલો બેઝિક કોન્સેપ્ટ આપણા મનમાં એ ક્લિયર કરવાની જરૂર છે કે આ લોકની દ્રષ્ટિએ બધી જ વસ્તુ પ્રાપ્ત થાય તો માણસને ક્યારેય ચિંતા કે તણાવ ન આવે. પહેલો આપણો આ બેઝિક કોન્સેપ્ટ છે ને આપણે છોડવાની, ભૂલવાની જરૂર છે કે ઇફ આઈ હેવ એવરીથિંગ અપોન ધીસ અર્થ, મારી પાસે 100, 200, 500 કરોડ રૂપિયા હોય, મારી પાસે એક આવો વૈભવી વિલા હોય, મારી પાસે 10-15 લક્ઝુરિયસ કાર્સ હોય, પત્ની અને સંતાનો બધા કયાગરા હોય, સંબંધો સમાજમાં સારા હોય, બધા લોકો મને સમાજમાં માનપાન આપતા હોય. જો આ બધું ગોઠવાઈ જાય ને તો પછી તણાવ રહે નહીં. આ બધું જો સારી રીતે ગોઠવાઈ જાય તો મારે પછી કોઈ ચિંતા નથી, મારે કોઈ સ્ટ્રેસ નથી. દેટ ઇઝ ધ બેઝિક કોન્સેપ્ટ ઇઝ રોંગ. ઇટ ઇઝ ફંડામેન્ટલી રોંગ. આ બધું હોય તો પણ જબરજસ્ત તણાવ આવી શકે છે અને એ સ્ટ્રેસના કારણે આપઘાત સુધી લોકો જઈ શકે છે અને થાય છે. કારણ કે તણાવ આવે કે ન આવે એનું કારણ વેલ્યુઝ છે, એનું કારણ મટીરિયલ લાઈફ નથી. અગેન આઈ રિપીટ, whether stress comes in your life or not, it is not dependent upon materialistic values or materialistic pleasures. It absolutely depends upon the values that you cultivate in your life. તમારા જીવનમાં જે મૂલ્યો અને સિદ્ધાંતો કલ્ટિવેટ કર્યા હોય એ મૂલ્ય અને સિદ્ધાંત પ્રમાણે તમે જીવતા હો તો તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો. બાકી કરોડો રૂપિયા ધરાવનાર વ્યક્તિઓ પણ આપઘાત કરે છે. લેટ અસ હેવ અ ફાઇન કમ્પેરિઝન. એક સારી સરખામણી આપણે કરીએ. તમારામાંથી એલ્વિસ પ્રેસ્લીનું નામ સાંભળ્યું, હાથ ઊંચો કરો. જસ્ટ રેઇઝ યોર હેન્ડ. 50%. ઓકે. એલ્વિસ પ્રેસ્લી એક મહાન સંગીતકાર હતા, જેમ માઇકલ જેક્સન હતા તેમ. હી વોઝ ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ. એક આપણે કેસ સ્ટડી કરવો છે એલ્વિસ પ્રેસ્લી અને મીરાબાઈનો. તમને કદાચ અત્યારે જ વિચાર આવી ગયો છે કે એલ્વિસ પ્રેસ્લી અને મીરાબાઈની કમ્પેરિઝન થાય નહીં. લેટ અસ સ્ટાર્ટ અ કેસ સ્ટડી. એલ્વિસ પ્રેસ્લી હતા એ વિશ્વ પ્રસિદ્ધ થયેલા એમની હયાતીમાં. મીરાબાઈ એમની હયાતીમાં વિશ્વ પ્રસિદ્ધ નહોતા થયા. આજે પણ એમની પ્રસિદ્ધિ પ્રેસ્લી જેટલી નથી. એલ્વિસ પ્રેસ્લી એ પોતે રોજ સાંજે આવી લાઈવ કોન્સર્ટ આપતા. મીરાબાઈ વૃંદાવનમાં બાકે બિહારીના મંદિરમાં બહાર બેસીને ગાતા, 5 જણા પણ સાંભળનારા હોય નહીં. એલ્વિસ પ્રેસ્લી માટે ટાઇટલ અપાણું ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ. મીરાબાઈને એવું સંગીત સંબંધી કોઈ એવું ટાઇટલ મળ્યું નથી. એલ્વિસ પ્રેસ્લી 21 વર્ષની ઉંમરના હતા ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી. અત્યારે પણ જીન્સ પેન્ટની પાછળ લેધર ટેગ ઉપર એલ્વિસ લખેલું આવે છે. એ એલ્વિસ બ્રાન્ડ છે.
મીરાબાઈની હયાતીમાં એક પણ બ્રાન્ડ મીરાબાઈ દ્વારા એન્ડોર્સ નથી નહીં. મીરા ક્લોથિંગ, મીરા ફૂટવેર એવું એ વખતે હતું નહીં. એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે એમની પાસે શું હતું? તે પોતે પોતાના પ્રાઇવેટ 747 જેટ ટ્રાવેલ કરતા. એમની પાસે ડાયમંડ સ્ટડેડ લિમોઝિન્સ હતી, લિમોઝિન કાર, પણ એની ઉપર હીરા જડિત. હજી આઈ ડોન્ટ થિંક આ હીરાનગરીમાં કોઈ વ્યક્તિ હીરા જડિત ગાડી ફેરવતા હોય. ફેરવે છે કોઈ? આ હું વાત કરું છું 70ના દાયકાની અમેરિકાની, જ્યારે એલ્વિસ પ્રેસ્લીની ગાડી ઉપર હીરા જડેલા હતા અને 7 લિમોઝિન્સની કેવેલકેટ જાય. મીરાબાઈને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કેવી રીતે જતા? ચાલતા. એમને તો લિમોઝિન શબ્દ પણ નહોતો સાંભળ્યો અને એમના વખતમાં તો પ્લેન્સ તો હતા જ નહીં. એલ્વિસ પ્રેસ્લીના પોતાની કમાણીના his self-made money was $500 million. એટલે કે $50 કરોડ પોતે પોતાની આવડત કલા ઉપર કમાયેલા. અને મીરાબાઈ રોજ સાંજે ભજન ગાતા, તેમની કમાણી શું હતી? કોઈ જ કમાણી નહીં. કોઈ ભાવિક ભક્ત એમને જમવા આપે તો એ જમતા. એલ્વિસ પ્રેસ્લી સાંજે કોન્સર્ટ વખતે પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉડાડે એટલે લેધર જેકેટના આટલા ટુકડા થઈ જતા ને લોકો એક એક ટુકડો ઘરે લઈ જતા હતા. એલ્વિસ પ્રેસ્લીનો પ્રસાદ કે લોકો ભવિષ્યમાં અમે કહી શકીએ કે વી હેવ અટેન્ડેડ એન એલ્વિસ કોન્સર્ટ લાઈવ. મીરાબાઈને તો કોઈ કોન્સર્ટ જેવું હતું જ નહીં. એલ્વિસ પ્રેસ્લીના બાયોગ્રાફર માઇક સ્ટોન એવું લખે છે કે એલ્વિસ વોઝ only the second person in history to become famous by the first name after Jesus Christ. જીસસ ક્રાઇસ્ટ પછી કોઈ બીજી વ્યક્તિ પૃથ્વી ઉપર પ્રથમ નામથી પ્રસિદ્ધ થઈ હોય તો એલ્વિસ છે. મીરાબાઈની હયાતીમાં એમના વિશે કોઈ જીવન ચરિત્ર લખાણો નથી. આટલી વાત સાંભળ્યા પછી તમને એમ થાય કે આ બંનેની કમ્પેરિઝન હોય જ નહીં, સરખામણી કરાય જ નહીં. પણ એલ્વિસ પ્રેસ્લી 15મી ઓગસ્ટ 1977ના દિવસે 33 વર્ષની ઉંમરે રાત્રે 40 સ્લીપિંગ પિલ લઈને સૂયા હતા, તે ફરી વખત ઉઠ્યા જ નહીં. હી કમિટેડ સુસાઇડ. 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લીએ પોતાની કમાણીના $500 million એ મૂકીને આપઘાત કર્યો. અને મીરાબાઈ માટે તો આપઘાત શબ્દ બહુ દૂર હતો. આજે 500 વર્ષ પછી મીરાબાઈના એક એક ભજન ઉપર લોકો PhD અને MPhil થાય છે અને 4 જણાનું કુટુંબ પ્રેમથી આજીવિકા પૂરી કરે છે. આજે ભારતમાં 200થી પણ વધારે ફેમિલીઝ એવા છે. they have done some research. their main breadwinner, he has done some research, some work on Mirabai's bhajan, and the entire family they are earning their livelihood. એલ્વિસ પ્રેસ્લી આપઘાત કર્યો અને મીરાબાઈના એક એક ભજન ઉપર આજે લોકો આખું જીવન જીવી જાય છે. હવે ખબર પડી ને કે સરખામણી કેમ શરૂ કરી હતી. એલ્વિસ પ્રેસ્લીના આપઘાતનું કારણ શું? આવી વ્યક્તિને આપઘાત કરવો પડે? રોજ સાંજે 1000 માણસ એને સાંભળવા માટે આવે, રોજ મંચ ઉપર આવવાનું, પ્રાઇવેટ જેટમાં જવાનું, હીરા જડિત લિમોઝિન ગાડી, એલ્વિસના નામની 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ બધી માર્કેટમાં હોય. અમેરિકાની ધરતી ઉપર વિશ્વના કોઈ પણ દેશના પ્રમુખ કે પ્રધાનમંત્રી ઉતરે, એને એક મનમાં ઈચ્છા હોય કે એલ્વિસ સાથે એક મુલાકાત મારી થાય તો બહુ સારું. આ વ્યક્તિ આપઘાત કરવો પડે? આપણે ના પાડીએ છીએ ને એ હજી એક કોન્સેપ્ટ આપણા મગજમાંથી નીકળ્યો નથી કે આવી વ્યક્તિઓને પણ જીવનમાં એવા તણાવ, સ્ટ્રેસ ઊભા થાય છે કે આપઘાત કરે. એલ્વિસ પ્રેસ્લી જ્યારે એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોઝિશન એક વખત પ્લે કરતા હતા, હાઉ ગ્રેટ ધા આર્ટ, એ વખત એમના સેક્રેટરી એમને પૂછ્યું, સર હાઉ આર યુ ફીલિંગ? તમને આમ કેવો અનુભવ થાય છે? ત્યારે એલ્વિસ પ્રેસ્લી બંને હાથ પિયાનો ઉપરથી નીચે નાખીને બોલેલા, નિશ્વાસો નાખીને, વેરી અલોન, મને બહુ જ એકલતાનો અનુભવ થાય છે. એટલે રોજ સાંજે 1000 માણસ તને સાંભળવા આવે છે ને તને એકલતાનો અનુભવ થાય? રોજ સવારે ઉઠીને ખાલી ગેલેરીમાં આવે ત્યારે નીચે 200 ટુરિસ્ટ ઊભા હોય કે હમણાં એલ્વિસ પ્રેસ્લી ગેલેરીમાં આવીને હાથ ઊંચો કરશે ને એટલે આપણને બધાને એલ્વિસના દર્શન થશે, અને તને એકલતાનો અનુભવ થાય છે. અને મીરાબાઈ બાકે બિહારી મંદિરના એકલા બેઠા બેઠા ભજન ગાય છે, પાયો જી મેને રામ રતન ધન પાયો. હું એકલી છું જ નહીં, ભલે મેં રાજપાટનો ત્યાગ કર્યો, મારા પતિ મોટા રાણા એટલે રાજા છે, અને મેં મહારાણીનું પદ ભોગ્યું છે અને અત્યારે સામાન્ય વસ્ત્રમાં સામાન્ય જીવન જીવું છું, પણ ભજન શું લખ્યું? પાયો જી મેને રામ રતન ધન પાયો. એલ્વિસ પ્રેસ્લીને બીજું બધું ધન હતું છતાં એકલતા હતી. મીરાબાઈ પાસે બીજું કશું જ ધન હતું નહીં છતાં અંતર ભરેલું હતું. વેર ધ ડિફરન્સ લાઈઝ?
આ ભેદ ક્યાં પડે છે, વેર ધ ડિફરન્સ લાઈઝ, એ આ પ્રવચનમાં આગળ એના કારણો તમને જાણવા મળશે. એટલે પહેલો બેઝિક કોન્સેપ્ટ મગજમાંથી કાઢી નાખવાનો કે આ લોકમાં ધન, સમૃદ્ધિ, વૈભવ, સત્તા હોય તો આપણે સુરક્ષિત છીએ એવું નથી. સ્ટીલ સ્ટ્રેસ કેન કમ ઇન યોર લાઈફ. એ કેવી રીતે આવે? સ્ટ્રેસ મેનેજ કરવું હોય તો પહેલાં સ્ટ્રેસ એટલે કે તણાવ જીવનમાં કયા કયા કારણથી આવે છે એ જાણી રાખવું પડે. અને એ કારણ જીવનમાં ક્યારે ઉદ્ભવ ન થાય એ ખ્યાલ રાખવો પડે. સ્ટ્રેસ કયા કયા કારણોથી આવે છે એ ધ્યાન રાખવું પડે. એ કારણો જીવનમાં ક્યારેય ઊભા ન થાય એનો અત્યંત ખટકો રાખવો પડે, તો જીવનમાં ક્યારેય તણાવ ના આવે. દેન યુ કેન મેનેજ. તમે ગમે તે હો, whoever you are, if you put your finger inside the plug. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન હોય, 40 વર્ષથી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય અને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે કે નહીં, અને એ પ્લગમાં આંગળી નાખીને કે હું જીબીનો ચેરમેન છું, 40 વર્ષ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરું છું, નથિંગ હેપન્સ ટુ મી, મને કાંઈ ન થાય. ઇલેક્ટ્રિસિટી જીબીના ચેરમેનને ઓળખતી નથી. એ ખાલી સ્કિન, ફ્લેશ એન્ડ બ્લડને જ ઓળખે છે, ચોંટાડી દે. એમ તમે ગમે તે હોય, 500 કરોડનો માણસ હોય કે 5000 કરોડનો માણસ હોય, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, ધંધામાં નીતિમત્તા ચૂક્યા તો સ્ટ્રેસ આવશે. એકવાર ચાલી જશે, 2 વાર ચાલી જશે. જેમ ટ્રાફિક લાઇટ્સમાં રેડ લાઇટ હોય, એકવાર નીકળી જાઓ, 2 વાર નીકળી જાઓ, 5 વાર નીકળી જાઓ, પણ એકવાર જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે, એમ ધંધામાં અનીતિ એ થશે તો એક દિવસ તણાવ આવશે, જરૂર આવશે. પ્રતિસ્પર્ધી તરફથી આવશે, પાર્ટનર તરફથી પણ આવી શકે, ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવી શકે, અને બધું જ થઈ શકે. આપણે તો અહીંયા બેઠા છીએ શું છીએ? સત્યમ કંપનીના માલિક રામાલિંગા રાજુ, 8,000 કરોડનો માણસ, સત્યમ કોમ્પ્યુટર્સ. એવું કહેવાય છે કે અનૈતિક પ્રેક્ટિસીસ કરી, આપણે કંઈ કેસની ડિટેલ્સમાં નથી જતા, પણ ટુડે ઇઝ ઇન જેલ. આજે જેલમાં છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય એટલે તમને કંઈ અસત્ય પ્રેક્ટિસીસ કરવાનો અધિકાર નથી મળી જતો. whoever you are. અને રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે 7 વર્ષની, ચટાઈ ઉપર સૂવાનું જેલમાં, જેલનો ખોરાક જ ખાવાનો, 7 વર્ષ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ.